એ તો 3 કલાક ફિલ્મ જોઈએ એવો 500 રૂપિયા દઈને કલાક મજા આવે, 2 કલાક મજા આવે, 3 કલાક મજા આવે. એકનું એક પિક્ચર તમે 5 વખત ન જોઈ શકો, આને તમે 1000 વખત સાંભળી શકો. હું કામ? કારણ કે આમાં સત પડેલું છે. એટલે જ આ લોક સંસ્કૃતિઓ અને પરંપરાઓ, રીતિ રિવાજો આ ભાગવત સપ્તાહ શીખવાડે છે. ઝૂકેગા નહીં, ખડ થઈ જાય ડો. ઝૂકેગા હું ને દાંતોડ લઈને મંડાઈ જાઓ. ઝૂકેગા નહીં, ખોટું છે. ભલે ઈ મને ગમશે. હું મને ઘણા પૂછે મને કે તમે આ હીરો હિરોઈનનું એટલું બધું હું કામ કાપો? એટલે હું એને ગુજરાતીમાં કહું, મેં તાર બાય ને તાર બાપુ એ કોઈ દી કીધું કે ટૂંકા કપડાં પહેરતો સારો લાગે? હે શેઠાડીને ભીસા જેવા ભીસા કરે સારો લાગે એવું કીધું કે નહીં? તો આ શીખવાડે કોણ? એ કે બોલિવૂડ વાળા. મેં તો બસ તો એ જ છે. બોલિવૂડ વાળા જેટલું ફેરવું છે ને એટલું કોઈ નથી ફેરવું. કારણ કે સલમાન ખાન, શાહરૂખ ખાન, ફલાણા ઢીકડાન ઓલાન છોકરાના છોકરીઓના બૈરીના બોયફ્રેન્ડના કેટલાના નામ આવડતા હોય છે. આપણા બાપના હાથ પેઢીના નામ આપણને નથી આવડતા. તો ખોટું છે કે શું છે એ મને નથી ખબર. હું બોલું તો તમને એમ થાય કે આ કાળિયાને ક્યાંથી લાવ્યા છે ને. હાસ અત્યારે જો વાહ વાહ કહેતા મને નથી આવડતું, આઈ એમ સોરી. કથાના મંડપમાં ને વ્યાસપીઠ પાસે બેઠેલું મને વાહ વાહ કરતા આવડ્યું જ નહીં. હું નહીં આલું છેલ્લે 15 વીઘા જમીન છે, સાર ચડી દઉં. પણ તમે મારા છો, આપણે બધા એક છીએ. હિન્દુ સંસ્કૃતિને નાતે આપણે કપાળમાં એક ચાંદલો નથી કરી શકતા. આપણને શું કેવું? આપણને ગળામાં કંઠી નથી રાખી શકતા. આપણે કાંઈ પણ કાંઈક થાય ને વંદે માતરમ, એમ વંદે માતરમ ન થાય, બધું ભેગું થવું પડે. આ યોગીજી ને મોદીજી કઈ ઓછું બળ કરે બાયા? એ આપણી હાટુથી કરે મારા વાલા. હું કોઈ પાર્ટીનો માણા નથી, પણ મને ગમશે આ. દેહમાં જાઓ વાંધો નહીં, મજા કરો, આનંદ કરો, પણ આની વાડીએ પ્રોગ્રામ કરો, ફોતરાની વાડીએ હુકામ નાખો. જવાબ માગે ઇન્ડિયા. હા ખોટું, હા નો થવું જોઈએ. એટલે આ અત્યારે છોકરા જેમ જેમ મોટા થાય એને ગામડામાં લઈ જાઓ, એને ગામડાની વસ્તુ દેખાડો. તમારું બાળપણ અહીંયા વીતું હોય, અહીંયા એને કહો તારો બાપ અહીંયા મોટો થયો, અહીંયા ભફનારાયણ પીડ્યો તો એના તો આ ગોઠણ સોલાઈ ગયેલા તો અહીંયા, એને દેખાડો, એને ખબર પડશે. અત્યારનું છોકરો ને ક્યાંય દાગ ન મળે હો, કાચના પૂતળા જેવા. આપણને જાણે આમ તૈણા વેડામ નવરાય થઈ આપણે થઈ તો હોળીના દિવસે ચડતા. એમાં એવું છે, જો આમથી કરોડ આવતું, આમથી પોદળા આવતા. કલર કેવો? કલર નામે બરોબર નહીં, કાંઈ કોઈ દી કલર ફેળ્યો નહીં. અત્યારના કલર એ હોળી રમો, સાત્વિક રમો, પાણીથી રમો, જેમ મજા આવે. અને મને એ જ નથી ખબર પડતી કે આપણા તહેવારો આવે ને તે જ શું કામ આ બધા પોસ્ટો મૂકે છે ને આમ છે ને તેમ છે. શિવલિંગે પાણી દૂધ નહીં ચડાવો, ગરીબોને આપો. હોળીમાં આટલું બધું પાણી નો બગાડો, આટલું આમ કરો તેમ કરો. બોકડા કાપી નાખો, ત્યાં કોઈ નથી દેખાતું. હે એટલે અમારો ગભો આમથી આવેલો ને, ગભાએ બરોબર આમ નિહાળમાં એન્ટર થયો ને, સાહેબ કે ગભા, સાહેબુ એવા હતા કાનમાંથી વાળ નીકળતા. ખોટું હોય તો કહેજો મને, મારા આમ ખોટું ન બોલતા. ઈ જે માસ્તરો હતા કાનેથી વાળ નીકળે. અને ઈ તમને કહો ઈ આમ ગાડાના ટાયર જેવા કાંગસા, પણ એ મને ગમતા. કારણ કે હું પ્રાઉડ ફીલ કરું કે હું પ્રાથમિક શાળામાં ભણેલો. મને ગર્વ છે કે હું મારા ગામડામાં ભણેલો. શું કામ? કારણ કે મને મારા ગામડાએ જે આપ્યું છે ને મહાનગરોએ જે નથી આપ્યું. આ મહાનગરોએ થોડું થોડું મુકાઈ દીધું. અમારા જે આમ બરોબર આમ જતો ને એ સાહેબોનો મેન મહત્વ શું ખબર? 45 વર્ષ સુધી પ્રાથમિક શાળામાં કામ કરતા, નોકરીઓ કરતા. એટલે સ્વાભાવિક છે 2 પેઢી કામ કર્યું જ હોય. આપણા બાપા એને પાસે ભણતા, મોઢું જોઈને મારતા કોના પેટ નો છે. હોલરાવી નાખે હો, લખો હોલરાવું, ગૂગલમાં નહીં આવે. ઈ જે સાહેબુ મારતા ને ઈ જે આમ વાહો આમ એ નહીં કરવાનો ને આમ એ નહીં કરવાનો. અત્યારનું એક છોકરાને ખાલી થપ્પડ મારે ને તો આખું ઘર નિહાળે જાય. 1.5 લાખ રૂપિયા ભરવા છતાંય આખું ઘર નિહાળે. અમારા છોકરાને તમે માર્યો જ કેમ? તો બેન આને તમારે કેમ મોટો કરવો છે? અમને જેમ મોટા કર્યા એમ કરાવો છે? કારણ કે અમને જે મારે ને 2 વસ્તુ હતી, એક લીલા વાહડાની હોટી અને એક હુકલ કટગુંડીની હોટી. કટગુંડીની હોટી
વિદ્યાર્થી જોઈન મારવામાં આવતી. 80% ઉપર પ્લસ હોય એને કટગુંદીની હોટી, 50% નીચે નો આવતો હોય એને વાહડાની હોટી. અને વાહડાની લીલી હોટી મિત્રો એ જેવી તેવી હોટી નહોતી, પ્યોર જાદરિયું. એ આમ છમ કરતી આમ ફરીને આવે, અહીંયા વાગે, વળીને આમ ફળું દઈને વાહમ વાગે. તમે નહીં માનો, તમે નહીં માનો, હાથ નક્કી ન કરે કઈ રીતે ચોળવું. નો આમ થાય, નો આમ થાય, ગોળ ભરોળા થતા. અત્યારના છોકરાને હાવ હાસુ કહી ગયો, ક્યાંય ભરોળો જોયો તમે? ઉજવડો નહીં, લખો ઉજવડો. આ ગામડાની ભાષા મને ગમે. સાહેબ જે મારતા મને ગમે એટલા માટે કે એ રવિવારથી રવિવારે જ અમે નાતા. પેલા તો એ બા બિચારા એ 35 ના ટોળા વસાળે અમને મોટા કર્યા. અમને કોઈ તેડવા વાળું નહોતું, અમે એની મેળે મેળે મોટા થયા. અત્યારના છોકરાને ઓલા કાચ બાવે આમ દબાવટ કાચ બહુ ધડ્યું જાય એવું નહોતું. એ ખાલી 20 રૂપિયા પર બે મેળો કરવાના, 20 રૂપિયા આપે, એમાં આખી રિક્ષા બાંધેલ હોય. 10 રૂપિયા આવવા જવાનું ટિકિટ ભાડું, 5 રૂપિયા વાપરવાના અને 5 રૂપિયા ખાવા પીવાનું લોટ. 5 રૂપિયા વાપરવામાં પાછા 2.5 રૂપિયાનો ઓલો વાંદરો આવતો, તમને કદાચ ખબર હોય તો. સાયકલના આરામાંથી એ આરો કાઢી નાખ્યો હોય, એમાં પાછો એ વાંદરો ફિટ કરેલો હોય, આમાં પાછી સ્પ્રિંગ નાખેલી હોય અને એ વાંદરોને તમારે આમ કરો ને ટીચુક 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 ટીચુક. એ જે ટીચુક ટીચુક આમ નવીનતા લાગતી કે મારું આમ કેમ થતું હોય છે એમ. એટલે આ જે લોક દર્શન હતું ને હું તમે ભૂલી ગયા. કદાચ 1000 રૂપિયા વાપરી આવો છો ને તે તમને 2.5 રૂપિયા વાળી મજા નથી આવતી. મારું કહેવાનો ભાવાર્થ એ છે કે ગામડું છે ને ગામડું જ હતું. 2 બ્રાન્ડેડ કપડા ઓછા પહેરજો, 2500 3000 ની 5000 ની કપડાની જોડી એકાદી ઓછી પહેરજો, પણ કદાચ દેહમાં અહીંથી જાવ તો તમારી સુવિધા થાય ને એવું કંઈક કરજો. એ અમે જે રવિવારથી રવિવાર ના હતા ને, મજા એની શું હતી ખબર? 35 જણાનું હા ટોળું હાસવતા, દેરિયા જેઠિયા બધા ભેગા હતા. એ તો હવે આ પપ્પું ઉલું ઉતું બે 12 ચાલીને ગાળા માટા મારી રાખે. એ 35 ના ટોળા હતા. બાએ હવને મોટા કર્યા. દેરાણી જેઠાણી એટલે જેઠાણી એ આખું વહીવટ એ રીતનું કરતો કે આ મારી નાની બેન છે એમ કરીને ભેગા રહેતા. સંયુક્ત કુટુંબ, વસુદેવ કુટુંબ તો એ વખતમાં એ સૂત્ર લાગતું. હવે તો કયું કુટુંબ કઈ રીતનું કેવું એ જ નથી ખબર પડતી. કેમ કે ત્યારે ડેલીના નામ હતા, નાગજીભાઈની ડેલી, સગનભાઈની ડેલી, વલ્લભભાઈની ડેલી. આ ડેલી ઉપરથી વહેવાળ થતું, સંબંધો થતા, સગાયું થતી. એ ડેલીના નામ હતા ને એટલે કે ભાઈ એમાં કાંઈ ન ઘટે. બાતતા બોલતા ઝઘડતા તો આ ડેલીથી આ ડેલીમાં અથવા તો આ ઘરમાંથી આ ઘરમાં ખબર ન પડતી. હું કામ? કારણ કે ડેલીનું નામ આડું આવતું. અને અત્યારે કેવું થઈ ગયું દાંપત્ય જીવન? 1 નંબર 2 નંબર 3 નંબર આ બધું છે નંબર ઉપર આવી ગયું. 12 નંબરમાં બાતતા 16 નંબરમાં વાતો થતા. હમણાં છૂટું થાય સંપાબેન જોઈ લ્યો, આપણા કાગળિયા એ કરતા હોય. આટલું તો ઉજળું દાંપત્ય જીવન થઈ ગયું આપણું. આ વ્યાસપીઠું શીખવાડે મને તમને કે ઉજળા દાંપત્ય જીવન કેમ બનાવવા. અમે જે રવિવારથી રવિવાર નાવા જતા ને તે બા તમને કહો હાવ અમને નાવા ન લઈ જતા. ભેગા ગોદડા હોય, આ લૈયાન ગોદડું, આ મનોજ્ઞાન ગોદડું, આ રાજુનું ગોદડું, આ ધવલનું ગોદડું. ગોદડા એવા હો એ જે આમ તમને કહો આમ એમ લાગે પાકિસ્તાનના નકશા ન હોય એવા તો ઓઘરા હોય. એ આંખો ગાહડો ભરીને તમને કહો વાડીએ ધોવા લઈ જવાનું. અને એ તમને કહો દેરાણી જેઠાણી બિચાર્યું હામાં વળ દઈને એ પાગરણ ધોચ્યું. અને 2-2:30 વાગે ભાત આવતું ને એમાં છોકરા ધમારવાના, નવરાવાના ધમારવાના. કેમ કે એ આમ બા તમને કહો પરાણે એક તો 2.5 રૂપિયાનો જેતપુરનો હાબુ આવતો, લીલા કલરનો ડોક્ટર હાબુ અને સાબર હાબુ. એ આમ ઢવડી નવરાવે. અમે રોતા, રેડું નાખતા, બોકાહા દેતા. બોકાહા નાવા હાટુથી નહોતા દેતા ભાઈ ત્રિલોક. એ બોકાહા એના દેતા હતા આ તેલિયા હાબુ હોય ને એને તમે આમ સાઈડ પર મૂકો ને, એ જે 3-4 કાંકરી છૂટી ગઈ હોય ને બોકાહા એના દેતા હતા. નાયા પછી 3 દી ભરોળો રે.